ભાભી મારા માટે ચા મૂકજો. અરે રિદ્ધિબેન, મેં ચા હમણાં જ બનાવી હતી અને વાસણ પણ ઉટકાઈ જશે હમણાં. તો તમે તો ચા નથી પીતા ને? હા, એમ તો હું નથી પીતી, પણ આજે મારું મન થયું એટલે મારા માટે ચા મૂકો. રિદ્ધિબેન, કોફી બનાવી દો. ના, કીધું ને એકવાર કે ચા જ પીવી છે. ચા બનાવવામાં બીજો કંઈ જ વાંધો નથી, પણ દૂધ પૂરું થઈ ગયું છે અને તમારી કોફી પડી છે ને, તો મને થયું કે એ જ ગરમ કરી દઉં, એટલા માટે કોફીનું કીધું. ચાલો, સરસ. માણસને ચા પીવી હોય તો ચા નહીં મળે, પણ સામેથી કોફીની ઓફર આપશે. એટલા માટે જાઓ, એક કામ કરો, તમે માર્કેટમાંથી દૂધ લઈ આવો અને મારા માટે ચા જ બનાવો, કારણ કે મને તો ચા જ પીવી છે. રિદ્ધિબેન, ટાઈમ તો જો, આટલા તડકામાં હું કેમ જઈશ? થોડી વાર ખમી જાવ ને, હમણાં બનાવી દઈશ. કીધું ને તમને અત્યારે જ પીવી છે ચા. મેં તો એમ વિચારેલું કે ભાભી આવશે એટલે મને બધું બેઠું મળશે, પણ ભાભી પણ એવી આવીને કે જાતે જ બધું કરવું પડે. ચા માંગો તો ચા નથી પીવડાવી, પણ કોફી પીવડાવી છે એમને. રિદ્ધિબેન, આવું શું કામ બોલો છો? મને તમારાથી કોઈ જ વાંધો નથી. હું શું કામ ચાની ના પાડું? આ તો દૂધ નથી ને એટલે ના પાડી છે. સારી વાત છે, હમણાં થોડી જ વારમાં લઈ આવીશ. બસ જો, એક વાત તમે કાન ખોલીને સાંભળી લેજો. તમને ભલે મારાથી વાંધો ન હોય, પણ મને તમારાથી ખૂબ વાંધો છે, એટલે હું જેમ કહું ને એમ જ કરજો. અને એમ પણ તમને આવડે શું છે બનાવતા, એમ કહો ને મને. આ તો દવા પીતી હોઉં ને એમ જ હું મારો ખોરાક લઈ લઉં છું, બાકી તમારા એક પણ કામમાં ઠેકાણા હોય છે ખરા? અરે મને તો એમ વિચાર આવે છે કે મારી મમ્મીએ શા માટે તમને જોઈને હા પાડી હશે. તમને ખબર ન હોય ને તો હું તમને જણાવી દઉં કે મારા ભાઈ માટે તો બહુ સારા સારા ઠેકાણા આવતા હતા, પણ એ નહીં, બદનસીબી કે એમને તમારા જેવી વહુ મળી. બસ રિદ્ધિબેન, ક્યારના બોલી જ જાઉં છો. સામેવાળાને પણ બોલવાનો મોકો તો આપો. જ્યારે જોવા આવ્યા ત્યારે તમે પણ સાથે જ હતા ને, ત્યારે તમને કંઈ વાંધો નહોતો, અને હવે તમને મારામાં આટલા બધા વાંધા દેખાવા લાગ્યા છે. શું એક ચા માટે? વાંધા તો ત્યારે પણ હશે જ, પણ એ તો અમને જ દેખાયા નહીં હોય. ત્યારે તો તમે એકદમ સંસ્કારી દેખાતા હતા ને, પણ હવે ઘરમાં આવ્યા ને ત્યારે જ તમારા અસલી લક્ષણ અમને દેખાયા છે. બસ હવે, નણંદ તો છે ને દીકરી જેવી હોય અને ભાભી માં જેવી હોય. માં સામે કોઈ આટલું બધું બોલે ને તો સારું ન લાગે. રિદ્ધિબેન, શું વાંક છે મારો? શું કામ નથી કરતી? બધું કરું જ છું. અને રહી વાત બીજી, તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું ને, એનું પણ એક રીઝન છે, કારણ કે તમે રોજ બહાર ખાતા હોય ને એટલે તમને ઘરનું ના ભાવે. બસ હો ભાભી, બહુ બોલ્યા હવે તમે. હું મારા ભાઈના પૈસાનું ખાઉં છું, કંઈ તમે તમારા પિયરમાંથી નથી લાવ્યા. અને મને એમ કહો, તમે શું લાવ્યા છો પિયરમાંથી? બસ ખાલી 2 શેટ્ટી, બીજું કંઈ નહીં. અમારી તો કેટલી બધી આશા હતી કે ભાભી આવશે ને એટલે અમારું આખું ઘર ભરાઈ જશે, પણ શું લાવ્યા તમે? કંઈ જ નહીં. બસ હવે, ક્યારની પ્રેમથી સમજાવું છું. નાના મોઢે મોટી વાત સારી નથી લાગતી રિદ્ધિબેન. જે મારા બાપની પોઝિશન હતી ને એ બધું એણે આપ્યું જ છે ને તમને. જોવા આવ્યા ને ત્યારે તમને બધી ખબર હતી કે અમારું ઘર નબળું છે, મારા પપ્પા કંઈ નહીં આપી શકે, પણ ના, ત્યારે તમને કંઈ જ વાંધો નહોતો. અને જેવી કે હું આ ઘરમાં આવી, હવે તમને અચાનકના આટલા બધા વાંધા ઉપડી ગયા છે. જો, મારા હિસાબથી તો હાથીના દાંત દેખાવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય. બસ સમજી લો, એવું જ છે તમારા પપ્પાનું. તમારા પપ્પા પાસે મિલકત તો ઘણી છે, બસ ખાલી એમને તમને આપવી જ નથી. હા, હશે મારા પપ્પા પાસે થોડી ઘણી મિલકત, ના નથી પાડતી, પણ એ બધી મિલકત મારા માટે ના હોય. મારી પાછળ ભાઈ છે, એની પણ આખી લાઈફ છે ને. એનું શું? મારા પપ્પા બધું મને આપી દેશે તો મારો ભાઈ શું કરશે? જેવી રીતે તમારા પપ્પાની તમારા ભાઈ પ્રત્યે ફરજ છે ને, એવી જ તમારા પ્રત્યે પણ હોય. એટલે જેટલું ભાઈને આપે ને એટલું એમણે તમને પણ આપવું જોઈએ. એવું નહીં કે બસ ખાલી ભાઈને આપી દીધું, દીકરીને કંઈ નહીં આપવાનું. તમારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે તો પણ એમને આટલું પણ ભાન નથી. બસ હવે રિદ્ધિબેન, બોલવામાં થોડી તો મર્યાદા રાખો. ખબર છે કે તમે એજ્યુકેટેડ છો, પૈસાવાળા છો, એનો મતલબ એવો નથી કે તમે મારા બાપને ગમે તેમ બોલશો અને હું ઊભી ઊભી સાંભળી લઈશ. બસ હવે, આજ બોલ્યા ને એ બોલ્યા, બીજી વખત મારા બાપનું નામ નહીં લેતા. અને જો તમને ના પોસાતું હોય ને તો મને રજા આપી દેજો. જોઈ લીધું આજે, સાચું બોલે ને તો કડવું જ લાગે. અને હા, તમે જવાની વાત કરતા હતા ને, તો જાઓ, દરવાજો તો ખુલ્લો જ છે. મારા ભાઈને બીજી કોઈ મળી જશે. આવ્યા મોટા જવાવાળા. હા, શું તેવર છે આના તો! આટલી નાની ઉંમરમાં આટલું બધું બોલે છે.
ખબર નહીં સાસરે જશે તો શું કરશે. ભગવાન, કયો રસ્તો લેવો મારે હવે? અહીંયા રહું તો રોજના મેણાટોણા મારી નાખશે અને પપ્પાને કહીશ તો એ ચિંતામાં પડશે. શું કરું એ જ નથી સમજાતું. વિધિ, શું થયું? અને આ કામ મોઢું ચડાવીને ને ધુઆ ફુઆ થતી આવી? મમ્મી, આ ભાભી જો ને જ્યારે હોય ત્યારે બસ મારી સાથે જીવાજોડી જ કર્યા કરે છે. અરે ખાલી ચા બનાવવાનું કીધું એમાં તો આટલું લાંબુ લેક્ચર આપી દીધું મને. મને પણ એવું જ લાગે છે. આટલો બધો એનો જીભડો કેમ હશે? જોવા ગયા ત્યારે તો એના બાપ ઉપરથી તો એવું લાગતું હતું કે ઓહો, દીકરીને તો કેટલુંય દઈ દેશે ને કેટલુંય લાવશે ને. અરે હું તો વિચારતી હતી કે આપણે બધું મૂકશું ક્યાં, અને મારે કબાટે બીજો લેવો પડશે. એને બદલે એનો બાપ તો આવ ફંફૂસ નીકળ્યો, 2 જોડી કપડે દઈ દીધી છોકરી આપણને. મારી દીકરી બહુ હારી, મારી દીકરી બહુ હારી, બહુ વખાણ કરતા હતા. વખાણી ખીચડી દાઢે વળગી. મમ્મી, તમને ખબર છે જ્યારે આપણે જોવા ગયા હતા ને ત્યારે તો એટલા સંસ્કારી ને એટલા સીધા લાગતા હતા, પણ અત્યારે ઘરે આવીને ત્યારે ખબર પડી કે કેટલી સંસ્કારી ને કેટલી સીધી છે. અરે એનો બાપ તો એમ કહેતો હતો કે એ નાની હતી ને એની માં મરી ગઈ તો મેં જ એને મોટી કરી છે, એને ને એના ભાઈને. આવા સંસ્કાર દઈને મોટી કરી એને કે સાસરે જઈને આ વધારજે તું. મમ્મી, હું શું વિચારું છું કે આને રજા આપી દો ને. મારો ભાઈ તો આટલો દેખાવડો છે, સારો છે, તો એને બીજી કોઈ મળી જશે. આને જવા દો એના ઘરે. બીજી વહુ આવશે ને તો આપણું આખું ઘર ભરી દેશે. આને જવા દો ને. ના ના, એવું તો આપણે નહીં કરી શકીએ. પણ છે ને આને જ ટોર્ચર કરીને મેણા મારીને આપણે એને સીધી દોર કરશું કે જા બાપને ઘરેથી લઈને આવ. શું કામ ખબર છે? ઈને એનો બાપ બેવ માથાના છે. જો હવે આપણે એને રજા આપવાનું કહેશું ને તો એ છે ને 5 મીંડાવાળી રકમ માગશે, તો છૂટું કરવાનું એટલું દ્યો. ક્યાંથી દેવું આપણે? એના કરતાં તો એને જ એવી ટોર્ચર કરીએ કે બાપના ઘરે જઈને લઈને આવે. હા મમ્મી, તમારી વાત એકદમ બરાબર છે. આપણે એને ટોર્ચર કરીએ એટલે બાપના ઘરથી લઈ આવશે, નહીં તો જાતે ચાલી જશે. આપણે તો એ જ જોઈએ છે. અને તને ખબર છે કાયદો કેવો છે? આપણે સામેથી છૂટાછેડા દઈને તો આપણે ઓલી રકમ દેવી પડે, અને ઈ માગે ને તો ટાઢે પાણીએ ખસ જાય. એટલે એવી ટોર્ચર કરીએ ને કે ઈ જ કહી દે કે મારે અહીંયા નથી રહેવું ને મારે છૂટાછેડા જોઈશે, પછી વળાવી દઈએ. હા મમ્મી, પણ ખાલી હું ટોર્ચર કરું તો નહીં ચાલે. હા, તું પણ એને ટોર્ચર કરજે. એના એક પણ કામના વખાણ નહીં કરતી. એટલે જેમ બને એમ જલ્દી આ ઘરમાંથી નીકળે અને આપણા ભાઈને ડિવોર્સ આપી દે. એકદમ સાચી વાત છે તારી, પણ તું મને સમજે છે? હું તારી માં છું, માં. હવે એને હખેથી જીવા દે ને તો મારું નામ બદલી નાખજે. અને સાંભળ, હું અને તું એકલા નહીં, તારા ભાઈને કહેશું. એવી ચાવી ભરાવશું કે એ એને હખેથી જીવવા જ નહીં દે. એટલે ઓલી પછી શું કરશે? કંટાળીને બાપને ઘેર આવવા દે તારા ભાઈને. આજે તો એ ખાઈ પીવે ને એ પહેલાં જ એને ભંભેરણી કરવી છે, એટલે પેલું ભૂખ્યા પેટે અને થાકેલા મને ચડી જ જાય. આ બધાને કાંઈ ખબર પડે છે બધું ક્યાં મુકાય? બસ જ્યાં હાથમાં આવ્યું ત્યાં મૂકી દીધું. બસ પૂછશે ક્યાં હતું બધું, ક્યાં ગયું મારું. મમ્મી, તમે શું કામ કરો છો? મારે જ કરવું પડે ને. ઓલી તો મહારાણી આરામ કરતી હશે અંદર, આરામ બરાબર એકેય કામ નહીં હાથ લગાવતી હોય તો. તને ખબર છે એટલે રિદ્ધિને માથું દુખતું હતું, બિચારી એમ કીધું કે મને ખાલી 1 કપ ચા કરી દો. તો કે કેમ હાથ પગ તૂટી ગયા છે, ફલાણું ઢીમકું ગમે એમ બોલીને એને ચા તો નોંધ બનાવી દીધી ને. ઓલી છોડી રડતી બહાર આવી. હું તને એમ કહું છું કે આપણે જોવા ગયા હતા ત્યારે તો એના બાપની વાત ઉપરથી તો એવું લાગતું હતું કે એનો બાપ તો કેટલોય કર્યાવર દે, કારણ કે એકની એક દીકરી છે. લાવી કાંઈ 2 જોડી કપડે મોકલી દીધી, અને એ તે ગાભા જેવા લુગડા હતા. હું એમ કહું છું હવે આપણે એક કામ કરીએ. શું?
હું તું અને તારી બેન દરેક વાતમાં એને ટોર્ચર કરીએ અને ટોર્ચર કરીને એને એટલી બધી આપણે હેરાન કરીએ કે એ બાપના ઘરે જઈને કાં તો લઈ આવે કરિયાવર અને કાં તો પછી એ છૂટાછેડા માગી જાય. એ જતી રહે ને પછી તારું જો હું કેવી છોકરી હારે કરાવું છું, આપણું આખું ઘર ભરી દે. પણ આને હવે રાખવા જેવી નથી. એ કામને અડતી નથી, કાં હું કરતી હોય ને કાં રીતિ કરતી હોય. બસ એ તો કરે જ છે મહારાણીની જેમ. ક્યાં છે અત્યારે? હશે એના રૂમમાં. ઠીક છે, આપણે આજથી એને ટોર્ચર કરવાનું સ્ટાર્ટ કરીએ. હા પણ છે ને ધીમે ઓલું કે ને ઉંદર ફૂંકી ફૂંકીને મારે એમ ધીમે 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 હાઈ થતા જવાનું. તરત થશું ને તો એને ખબર પડી જશે કે આપણો પ્લાન છે. હા ને? એમ તો તમારી વાત સાચી જ છે મમ્મી. આપણે જ્યારે એના ઘરે જોવા ગયા હતા ત્યારે તો મને તો એમ કહેતી કે મારા કંઈ શોખ નથી મોટા વગેરે વગેરે, અને એવું પણ લાગતું હતું કે કરિયરમાં ઘણું બધું આપશે, ઘણો બધો ઘરનો સામાન, 20-25 તોલા સોનું. પણ વિશ્વાસઘાત ન કર્યો એવું લાગે છે મને તો. તું 20-25 તોલા સોનાની ક્યાં વાત કરે છે? એ 20 વાલની એણે તને વીંટીએ નથી દીધી. હાવ છોતરા જેવી છે, વાંકી વળી ગઈ છે. એક વીંટી તને જો હારી ન આપી શકતો હોય એનો બાપ, તો બીજો હું આપવાનો હતો. એ હવે તમે જો મમ્મી, હું એને કેમ ટોર્ચર કરું છું. એ એના બાપને પણ ખબર પડે ને કે આવું કરવાથી શું પાછું મળે છે. હું અત્યારે જ જાઉં છું. હા મીરા, હા મારે તને એમ પૂછ્યું હતું કે તને શરમ જેવું છે કે નહીં કંઈ? સમજીને તમે કહેવા શું માંગો છો? હું સમજાવું. બહાર મારા મમ્મી સવારના એકલા એકલા કામ કરે છે. શું? હા, તને એમ ન થાય કે હું કરું આ બધું કામ? ઋત્વિક, ઘરનું બધું કામ મેં જ કર્યું છે. બાએ કંઈ કામ નથી કર્યું. મને તો દેખાણું તું કામ કરતી. પણ તમે ઘરે હોય તો તમને ખબર હોય ને, ઘરના બધા કામ હું જ કરું છું. તમને કોણે કીધું કે બા કામ કરે છે? અને બીજી વાત એ કે રીતિને તે ચા કેમ ન બનાવી આપ્યા છે? દૂધ પતી ગયું હતું અને કોફી પડી હતી ને બનાવેલી, તો મને થયું કે ગરમ કરીને આપી દઉં. મને બીજો કંઈ જ વાંધો નથી. દૂધ લઈ હોય ને, ક્યાં દૂર જવાનું હતું? ઋત્વિક, આટલા તડકામાં આટલી દૂર ચાલીને કેમ જાઉં? એટલે મેં કીધું કે થોડી વાર રહીને બનાવી દઈશ. મેં ના નથી પાડી. તડકામાં ચાલીને કેમ જાવ? કેમ તારા પપ્પાના ઘરે ત્યારે તું કારમાં ફરતી હતી? ઋત્વિક, વારંવાર બધા પપ્પાને વચ્ચે કેમ લઈને આવો છો? રીતિબેન પણ પપ્પા વિશે જેમ ફાવે એમ બોલતા હતા. પ્લીઝ તમે પપ્પાને વચ્ચે નહીં લઈને આવો ને. પપ્પાને કેમ વચ્ચે ન લાવતા? કેમ એમણે કે બહુ બધું કર્યાવર આપ્યું છે કે એમનું નામ ન લેવાય મારાથી? અચ્છા, તો આ તકલીફ બધી કર્યાવરની બોલી રહી છે તમને લોકોને. હવે મને સમજાણો. સમજાઈ ગયું ને? તો એ જ વાત છે. તો હવે શું કરું? પપ્પા પાસે કંઈ નથી. જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ પપ્પાએ તમને બધી ચોખવટ કરી હતી. ત્યારે તો તમે લોકો કંઈ નહોતા બોલ્યા ને. તો હવે શું છે? તો ત્યારે તો તારા સંસ્કાર બહુ ઉછલીને બહાર આવતા હતા. તો હવે આ બધું શું થયું? તો અત્યારે મારામાં શું વાંધો છે? જેવી ત્યારે હતી ને એવી અત્યારે છું. પણ અત્યારે તમે લોકો મને બોલવા પર મજબૂર કરી રહ્યા છો. અચ્છા, તો મમ્મી મારાથી હવે ખોટું બોલે છે કે બધું કામ મારી પાસે કરાવે છે એમ? હા, તમારા મમ્મી ખોટું બોલે છે. મીરા, તું હજી હમણાં આવી છે અને મમ્મીએ મને નાનપણથી અત્યાર સુધી મોટો કર્યો છે. એ મારાથી ખોટું બોલશે હવે? તમને મારો વિશ્વાસ છે જ નહીં તો હું શું કહું તમને? તમે માનશો તો નહીં જ નહીં. તમારા મમ્મી કંઈ કામ નથી કરતા. મમ્મી તો છોડો, રીધિબેન પણ કંઈ નથી કરતા. એ લોકો આખો દિવસ ત્યાં સોફા પર બેસી જ રહે છે. ઘરના બધા કામ હું જ કરું છું. ઓકે, હજી એકવાર પૂછું છું, તું સાચું બોલે છે ને? ઋત્વિક, હું સાચું બોલું છું. કેમ સમજતા નથી? ઠીક છે, જાઉં છું. તમારે મારી વાત નહીં સાંભળે. કેમ સમજાવું આ મમ્મીને?
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બેન ક્યાં છે? અંદર કામ કરતી હશે. બેન, અરે ભાઈ કેમ છે બેન તને? સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને સારું છે ને? સારું છે. કેમ અચાનક આવ્યો ભાઈ? આ બાપુજી આ તાર હતું મોકલ્યું છે એ દેવા આવ્યો છું. અને બેન તારી યાદ એટલી આવતી હતી. તો સારું કર્યું ને આવતો રહ્યો. ક્યાં બેન આગી છે? જ્યારે મન થાય ને ત્યારે આવી જવાનું મને મળવા. બેન તારા વિના ઘરમાં આવું સૂનું સૂનું લાગે છે. તને ખબર છે? હા ભાઈ, મને ખબર છે કે માણસની ખામી છે ને એ કોઈ પૂરી ના કરી શકે. પણ શું થાય, સમાજના રિવાજ પ્રમાણે રહેવું પણ પડે ને. કંઈ નહીં, ધીમે ધીમે તમને લોકોને પણ આદત પડી જશે મારા વગર રહેવાની. અને આમાં તો શું લઈ આવ્યો છે? હું હશે તારા બાપને સુખડી બનાવતા સિવાય બીજું આવડે છે શું? એમાં કઈ સોનાના ટુકડા નહીં હોય. બેન આ તારા હાહુ કેમ આવું બોલે છે? કંઈ નહીં, એમની થોડી તબિયત ખરાબ છે ને એટલે હમણાં એવી રીતે ચીડચીડા થઈ જ ગયા છે. એ કાંઈ તબિયત ખરાબ નથી. કહેજો તમારા બાપને જઈને. કરિયાવરમાં તો કાંઈ ફૂટી કોડીએ આપ્યું નથી. એ 2 જોડી કપડાં હારે મોકલી દીધી અને એ તે ગાભા જેવા. બા, મારા ભાઈની સામે તો આવું બધું નહીં બોલો. કમસે કમ એને તો બક્ષી દો. બક્ષી દ્યો. હું નહીં કહું તો તારા બાપ સુધી વાત પહોંચશે કેમ? જુઓ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે આવી રીતે મારા બેનને ના કહો. અને તમારે તમારે પૈસાની તાણ છે ને, હું છે ને તમને પૈસા સોનું બધું આપીશ. હા, હું ભલે હીરા ઘસું પણ દેશમાં છે ને અમારે 5 વીઘા જમીન છે. હું એ વેચી નાખીશ અને તમને હું એ પૈસા આપી દઈશ. એલા હું કહેશ તું મારે પૈસાની તાણ છે એમ? એ મારે પૈસાની તાણ જરાય નથી. પણ દીકરીના બાપને ખબર નહીં ક્યાંથી તાણ પડી ગઈ તે કરિયાવરમાં કાંઈ દીધું નહીં. અને તું હું કહીશ હું દઈ દઈશ. એ બધું લગન ટાણે દેવાનું હોય. હવે અત્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે તમે કહો છો કે અમે આપશું એમ. પેલા યાદ નહોતું આવ્યું? મને તો એમ હતું કે અમારે માં નથી ને તો મારી બેન હારે જાય ને તો એને માનો પ્રેમ મળશે. આજ બહુ દુઃખ થાય છે. એ માના પ્રેમ હારે છે ને વ્યવહારે કરવો પડે. એમને એમ કઈ માં ન બની જાય. અને વહુએ છે ને દીકરી થાવું પડે. અહીંયા આવીને લાવી તો કાંઈ નથી પણ અમારી દીકરી સામે મારી સામે અવડો જીબડો ચલાવે છે. ઈ ક્યાંથી આવ્યો? તો ઈ તારી બેનને તારાથી કહેવાતું નથી કા કે બેન ત્યાં છે ને તારો જીબડો જરા ટૂંકો રાખજે. માફ કરજો પણ અત્યારે તો તમારો જીભડો હાલે છે. હાલે જ. એ ઈ તારી દીકરીએ શીખવાડ્યું. બાકી મારા ઘરનો છે ને એક હરફ પણ બાજુવાળા ન સંભળાતો. આ જો ઈ આવીશ ને ત્યારથી તો મારા ઘરમાં બધા ભવાડા થાય છે એના નામના. ભાઈ, બહેસ કરવાનું બંધ કરી દે. જ્યાં આપણું કંઈ ચાલવાનું જ નથી ત્યાં બોલીને ફાયદો શું છે? અને તું રોઈશ નહીં. મારા નસીબમાં લખેલું છે ને એ તો મને મળીને જ રહેશે. પછી એ સારું હોય કે ખરાબ હોય, તારા જીવ બાળવાથી કંઈ જ થવાનું નથી. અને બા, તમે ભલે મને ગમે તેટલું બોલો, તમને જે મનમાં આવે ને એ કરજો, પણ મારો ભાઈ તમારા આશરે આવીને રોવે ને એમાં તમારી માણસાઈ સેજે નથી દેખાતી હો. એ હો હવે એ મને મારી માણસાઈ બતાવવાની કાંઈ જરૂર નથી. અહીં આવીને તે અમને રડતા કરી દીધા તો તારી માણસાઈ, તારી ખાનદાની, તારા સંસ્કાર બધાય હારા કા? પણ મેં એવું કર્યું છે શું જે તમે રોજ બોલો છો? શું નથી કર્યું તે? એના વતી હું માફી માંગુ છું પણ તમે એને એકય શબ્દ હવે નહીં કહેતા. મને મારી બેન ઉપર વિશ્વાસ છે કે એ છે ને
ઘરના બધાય કામ કરતી જ છે અને તમારી આમ તો એક શબ્દ નહીં બોલતી. હા તું થોડો સાંભળવા આવ્યો તો આવડો ઝીબડો હાલે છે એનો અહીંયા વાત કરે છે. મારી બેન માટે મને બહુ વિશ્વાસ છે. જોઈ લીધો તારો વિશ્વાસ બધોય. ભલે અમારી માં ન હોય પણ મારા બાપે એવા સંસ્કાર આપ્યા છે ને કે દુનિયામાં છે ને કોઈ અમારી આમ છે ને આંગળી નો ચીંધે. ક્યાંથી સીંધે? દીકરી ક્યાં તમે કોકને દીધીશ? અહીંયા દીધીશ એટલે આંગળી તો અમે જ સીંધીએ ને. ગામ થોડું આવે સીંધવા. અરે અમને તો એમ હતું કે સુખી ઘર છે ને તે મારી બેન સુખી થાય પણ અમને એમ જ હતું કે આની દીકરી આવશે ને તો કાંઈક તો લઈને આવશે પણ ખબર નહોતી કે ભૂખડી બારસને ન્યાથી અહીં ગુડાણી છે. બસ હવે આ બહેસ કરીને કોઈ જ ફાયદો નથી. તું મને જોવા આવ્યો તો ને હું બહુ ખુશ છું. હા મને મેં કોઈ તકલીફ નથી. બેન તું જા હવે અહીંયા. બે જોઈ તારી ખુશી જોઈ ખુશી એ બસ અને તમારે હોનું ને ચાંદી ને પૈસા જોતા છો ને હું મારી જમીન વેચીને તમને આપી. હા મારી બેસો. બેનને મહેરબાની કરીને હવે એક શબ્દ નહીં કહેતા. અને છે ને બે ભાઈ બેન મળીને અહીંયા મગરમચ્છના આંસુ નથી પાડવાના. જરાક હકીકત ને એને હાચવતા શીખો. જાવ હવે અહીંયાથી. કહું છું જા. આવી ગયા બેનનું ઉપરાણું લઈને. મારા બાપે એને બહુ ચાલે સંસ્કાર આપ્યા છે. દેખાય છે અહીંયા તમારા સંસ્કાર દેખાય છે.